વરિષ્ઠ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસે અંજાર અને આદિપુરમાં દિવસ દરમિયાન ઘરફોડ ચોરી કરતી ડીસા બનાસકાંઠાની રીઢા ગુનેગારની ગેંગને ઝડપી પાડી છે. પોલીસે 350 જેટલા સીસીટીવી ફૂટેજની તપાસ અને ટેકનિકલ એનાલિસિસ બાદ બનાસકાંઠા જિલ્લાના અજય પોપટભાઈ દેવીપૂજક અને મુકેશ વિનોદભાઈ દેવીપૂજક સહિત 2 બાળ કિશોરને અંજાર અને આદિપુર વિસ્તારમાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. આરોપી પાસેથી 10,21,492ની કિંમતના સોના ચાંદીના દાગીના, મોબાઈલ, રોકડ રકમ અને સ્કૂટર કબજે કરવામાં આવ્યું છે. આ ગેંગ રહેણાંક સોસાયટીમાં બંધ મકાનોની રેકી કરી પાછળનો દરવાજો તોડી કિંમતી સામાનની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતી હતી. આ કામગીરીમાં અંજાર પીઆઈ AR ગોહિલ, PSI SG વાળા, અંજાર પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર. તારીખ 17 જાન્યુઆરી 2026ના રોજ અંજાર શહેર વિસ્તારમાં આવેલા એક ઘરમાંથી દિવસ દરમિયાન એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલ, જેમાં ફરિયાદીના ઘરમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળીને કુલ 10,59,000ના મુદ્દામાલની ચોરી થયેલ. આ બનાવ બન્યા બાદ તાત્કાલિક રેન્જ આઈજી શ્રી ચિરાગ રોડે સાહેબ તેમજ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા શ્રી શાકબાગમાળ દ્વારા આ બનાવને શોધી કાઢવા તેમજ આરોપીઓની તપાસ કરવા અને ગુનામાં ગયેલ તમામ મુદ્દામાલ કબજે કરવા બાબતે વિવિધ માર્ગદર્શન મળેલ હોય, જે આધારે અંજાર પીઆઈ શ્રી AR ગોહિલ સાહેબની અધ્યક્ષતામાં એક તપાસ ટીમની રચના કરવામાં અને પોલીસની કુલ અલગ અલગ 9 જેટલી ટીમો આ તપાસમાં લાગેલ. તેમજ પોલીસ દ્વારા કુલ 350 આસપાસ જેટલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આમ પોલીસ દ્વારા ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસ આધારે તપાસ ચાલુમાં હતી. તે દરમિયાન અંજાર પોલીસને બાતમી મળેલ કે આ આરોપીઓ ગુનામાં જે સોના ચાંદીના દાગીના તેમજ જે મુદ્દામાલ ગયેલ છે તે સગેવાગે કરવાની તૈયારીમાં છે. અને આ બાતમીના આધારે અંજાર પોલીસ દ્વારા મેઘપર કુંભાડી બસ સ્ટેન્ડ પાસે એક વોચ ગોઠવવામાં આવેલ અને એ દરમિયાન આ ચોર ઇસમો એ દરમિયાન મળી આવતા પોલીસ દ્વારા એમની પૂછપરછ કરવામાં આવેલ અને તેમની પાસે જે થયેલા હતા એની તપાસ કરતા તેમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી આવેલ અને પોલીસ દ્વારા આ બાબતે આરોપીની યુક્તિપૂર્વક પૂછપરછ કરતા આરોપીઓ પહેલા ગલ્લા કરવા લાગેલા, પરંતુ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરતા આરોપીએ પોતાનો જે ગુનો કરેલો હતો એની કબૂલાત આપેલ અને જે આ પકડાયેલા આરોપી છે કુલ 4 આરોપીઓ પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે. જે આરોપીના નામ જોઈએ તો અજય પોપટભાઈ દેવીપૂજક, મુકેશ વિનોદભાઈ દેવીપૂજક, બંને બનાસકાંઠા જિલ્લાના રહેવાસી છે તેમજ 2 કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર છે. પોલીસ દ્વારા આ જે આરોપીઓ છે એમની પૂછપરછ કરતા આ 4 આરોપીઓએ અંજાર અને આદિપુરમાં વિવિધ જગ્યાએ 2 દિવસ દરમિયાન ઘરફોડ ચોરીને અંજામ આપેલ હોવાની હકીકત મળી આવેલ છે. અને આ આરોપીઓની એમો જોઈએ તો તેઓ દિવસ દરમિયાન સોસાયટી વિસ્તારમાં ફરીને ઘરની રેકી કરતા, બંધ મકાનોની રેકી કરતા હતા. ત્યારબાદ દિવસ દરમિયાન જ આ આરોપીઓ ઘરમાં કોઈ પણ રીતે પ્રવેશ કરીને ગુનાને અંજામ આપતા હતા.